નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર ભાગ એ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ ભારતના ન્યાયતંત્રની. ન્યાયતંત્ર એટલે આપણને જે અધિકાર મળેલો છે, બંધારણીય ઇલાજોનો હક, બરાબર. આપણને જે 6 હકો મળેલા છે એ 6 હકો અંતર્ગત આપણને બંધારણીય ઇલાજોના હકને, જે આપણા હકોનું રક્ષણ કરતો હક છે, એની આપણે ચર્ચા કરવાની છે. અને એ માટેનું આપણું જે ન્યાયતંત્ર છે, ન્યાયતંત્ર એના માટે કામે લાગે છે. તો ચર્ચા આપણે ચાલુ કરીએ. ચર્ચા કે સંઘ સરકારના 2 અંગો ધારાસભા અને કારોબારીનો અભ્યાસ કર્યો. હવે આપણે ત્રીજા સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રીય એવા વિશિષ્ટ અંગ એટલે કે ન્યાયતંત્ર વિશે આપણે અભ્યાસ કરીએ. ભારતીય સંઘ રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબંધ, સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રંથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. આપણે ત્યાં એક સૂત્રીય ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. તદ અનુસાર કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત અને તાબાની અદાલતો, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અને તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો, ટ્રાયલ કોર્ટો ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલ કોર્ટોની પણ રચના કરવામાં આવેલી છે. જે તમે અહીંયા ત્રિકોણની અંદર જોઈ શકો છો. સૌથી ટોચ ઉપર છે સર્વોચ્ચ અદાલત, બીજા નંબરે છે વડી અદાલત અને ટ્રિબ્યુનલ હાઈકોર્ટ, જિલ્લા અદાલતો પ્લસ તાલુકા અદાલતો અને છેલ્લે ટ્રાયલ અદાલતો અને વિશિષ્ટ અદાલતો એનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે ભારતની અંદર આ ન્યાયતંત્રમાં અદાલતોનું આ પ્રમાણે માળખું રચવામાં આવેલું છે કે આપણને છેક નીચેથી છેક બોટમ સુધી આપણે જઈ શકીએ છીએ. એક અદાલતમાં ન્યાય મળી ન શકે તો ઉપલી અદાલતમાં, ઉપલી અદાલતમાંથી જિલ્લા અદાલત, તાલુકામાં, તાલુકામાંથી જિલ્લા, જિલ્લામાંથી વડી અદાલત ને વડી અદાલતમાંથી સર્વોચ્ચ અદાલતમાં આપણે જઈ શકીએ છીએ અને આપણે ન્યાય મેળવી શકીએ છીએ. ન્યાયતંત્રનું મહત્વ. ભારતના નાગરિકોને હકોના રક્ષણ અને જતન કરવા માટે તેમજ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કે રાજ્યો વચ્ચે કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતતા સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સંભાળતંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી તેની કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્વનું અંગ ગણવામાં આવે છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા ગણવામાં આવે છે. કારણ આપો અહીંયા એવી રીતના પૂછાય કે ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે, તો આપણે ચર્ચા કરી એ જવાબ આવશે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે. એટલે કે ન્યાયતંત્રનું મહત્વ સવિશેષ જોવા મળે છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય તે ન્યાયતંત્ર સક્રિય રહે છે અને હરહંમેશ જરૂરી છે. પણ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાને કારણે તથા ધારાસભાની આપખુદશાહીને પરિણામે જાગૃત, નિડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્ર ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. એટલે ન્યાયતંત્રનું મહત્વ સવિશેષ થયેલું જોવા મળે છે. સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ. દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. તેની બેઠક દિલ્હીમાં છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે.
સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરેલ છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદે ફેરફાર કરી શકે છે. પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની પણ નિમણૂક કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેયતાના આધારે એટલે કે સિનિયોરિટીના આધારેના ધોરણે થાય છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશોની સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. આમ સર્વોચ્ચ અદાલત એ દેશની સૌથી ટોચની અદાલત છે જે દિલ્હીમાં આવેલી છે. ભારતની અંદર આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટો એ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળની અને સહાયકની અંદર કામ કરતી હોય છે, જેની અંદર એક મુખ્ય ન્યાયાધીશ અને 28 બીજા અન્ય ન્યાયાધીશોની જોગવાઈ કરવામાં આવેલી છે. કાર્યનો બોજ વધે તો રાષ્ટ્રપતિ વધારાના એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરે છે અને તે વરિષ્ઠતાના આધારે કરી શકે છે. હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ થવા માટેની લાયકાતો તો ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં 5 વર્ષ સુધીની સેવા બજાવી હોય, કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતો હોય, રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે સુપ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. તે વ્યક્તિ 65 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ, જેને આ સર્વોચ્ચ અદાલતની અંદર ન્યાયાધીશ તરીકેની કામગીરી પ્રાપ્ત થાય છે. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષની છે, ત્યાં સુધી તે હોદ્દા ઉપર રહી શકે છે. હવે સમયાવધિ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. જો કે સંસદ કે તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી, પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલી તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. તેઓ નિવૃત્તિ મુદત પહેલા પોતાની ફરજ અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લિખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓનો ભંગ કરવાના કારણસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર તેમની સામે સંસદમાં મહાઅભિયોગની કાર્યવાહી ન્યાયાધીશના હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. તે માટેની કાર્યવાહી આપણે જોઈએ તો સંસદના દરેક ગૃહ કે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાના બહુમતી તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનારા ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલા હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશોને ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટે અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટે કાર્યવાહીનું નિયમન કરે છે. સંબંધિત ન્યાયાધીશોને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક પણ આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ પણ લેવડાવે છે અને તેઓ પ્રતિજ્ઞાપત્ર પર સહી પણ કરવી પડતી હોય છે. આમ સર્વોચ્ચ અદાલત એ દેશની સૌથી ટોચની અદાલત છે, જેની નિમણૂક રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે અને બાકીના 28 ન્યાયાધીશોની નિમણૂક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશ ભેગા મળીને કરે છે. 65 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ હોવી જોઈએ નહીં. 65 વર્ષ નિવૃત્તિ પછી પણ તેઓ કોઈ
નીચલી અદાલતમાં વકીલાત કરી શકતા નથી. જો એમણે કોઈ ગંભીર કામગીરી કરી હોય, ગેરરીતિ કરી હોય, ભ્રષ્ટાચાર આરોપ્યો હોય તો તેની સામે મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવે છે. મહાભિયોગ એટલે સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાના બહુમતી તથા ગૃહમાં હાજર રહીને મત આપનારા ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરવાનું હોય છે. રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા ઉપરથી તેને દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરીને તે માટેની તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં આવેલી છે. એટલે આ રીતના આપણી સર્વોચ્ચ અદાલત અને તેના ન્યાયાધીશોની નિમણૂક થાય છે. આપણું ન્યાયતંત્રનું મહત્વ પણ સવિશેષ છે. સૌથી ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે, એના પછી વડી અદાલત છે, એના પછી જિલ્લા અદાલત છે અને એના પછી ટ્રાયલ અદાલતો અને વિશિષ્ટ અદાલતોની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આમ આપણું ન્યાયતંત્ર સળંગ અને સુગ્રંથિત જોવા મળે છે. ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યા અને પારિભાષિક શબ્દો. મહાઅભિયોગ પારિભાષિક શબ્દ છે. તો આવા ઘણા બધા પ્રશ્નો આની અંદરથી જો આપણને મળે છે. ભાગ 2 ની અંદર આપણે સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર અંગેની ચર્ચા કરીશું. આપણે ભાગ 1 ની અંદર આટલી જ આપણે માહિતી મેળવી. જય હિન્દ, જય ભારત.